10 વાહ વાહ ભાઈ ઓલમોસ્ટ અમારે જે જોઈતું હતું એ મળી ગયું છે. ખમા કે જે 2.0 ઓય સો હાલો નમસ્કાર સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ મજામાં હશો. બ્લોગની શરૂઆત અત્યારે હું કરી રહ્યો છું પણ આ મનોજભાઈ મને બહુ ખતરનાક વાળો હેરાન કરે. મનोजभाई ऐसा थोड़ी ना करते हैं यार, तुम यार आते नहीं हो 2 दिन का बोल के 6 दिन के बाद आए हो हैं, ऐसा क्यों करते हो? बताओ तो सही, अब तो बताओ, कुछ तो बताओ. आपकी वजह से हम थोड़ा बहुत परेशान हो गए यार अभी. સો ભાઈ ચલો હવે ફાઇનલી આજે બધું સેટઅપ થઈ ગયું છે બરાબર, મતલબ થઈ રહ્યું છે, થઈ ગયું નથી, બોલે નથી થયું, થોડીક વાર લાગે એવી છે મને ખબર છે. બધું લાગી ગયું છે બહુ સરસ મજાનું મને દેખાઈ રહ્યું છે અત્યારે. ગઈકાલ રાતે આ લોકો કહેતા હતા લાગી જશે, લાગ્યું નથી, કોઈ વાંધો નથી. એસી વેસી બધું સર્વિસ કરાવવાનું હતું, આજે સર્વિસ થઈ રહી છે અત્યારે એસીની બરાબર છે. આગળથી પાલક બધું હટી ગયું છે દુકાનની બહારેથી બરાબર, એટલે પાછું રેગ્યુલર ઇન શોર્ટ ચાલવાનું બધું સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર. તો જોઈએ આજના દિવસમાં ક્યાં જઈએ, શું કરીએ છીએ, શું જવાનું છે, મારે બીજી જગ્યાએ કામ છે, બીજી જગ્યાએ જવાનું છે, કામ પતાવી ચલો. અમુક લોકો ગાઈઝ પ્રેમમાં એટલા પાગલ હોય છે ને કે એમની પોતાની ગાડીની ચાવીઓ પણ એરા પોતાની ગાડીની અંદર મૂકીને ગાડીઓ લોક કરી દેતા હોય છે બરાબર છે. હવે આવા લોકોને ખરેખર આપણે શું કેવું? નમસ્કાર સુપ્રભાત, ગુડ મોર્નિંગ. મોદી, પ્રેમમાં પાગલ થવાય પણ એટલું ના થવાય કે પોતાની ગાડીની ચાવી ગાડીમાં મૂકીને ગાડીઓ લોક કરાય. પ્રેમ વસ્તુ એવી છે બરાબર, તમે પછી પ્રેમિકાઓને ના બોલાવાય. બહુ પ્રેમિકાઓ આ બધું સમજ રહ્યો બાપુ, બાપુ સમજ રહ્યો એ સબ મજા. બસ એ ભંગારના પૈસા લેવા તો આવું કે નહીં? ભંગાના પૈસા આપવાના તો નથી તમારે. ગાડીની કિંમત ખબર છે? મોદી મારે ખરાબ છે કાચ, ખરાબ છે કાચ મારો. આ ભાડુઆનું 10,000 રૂપિયા થશે. આ ચવાનું 10,000 ભાડું, આ ચવાનું થયું 5,000 હાલ તો વાર્તા પૂરી કરીએ. બોલો કેટલું આપતો? આપતા મેં હાલ તો 5,000. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. હવે આટલું જ કામ બાકી છે. એક ટાઇલ્સ ખૂટી છે જે આવી નથી હજુ, અને આટલું લગાવવા માટે મારે સ્પેશિયલ 2 ટાઇલ્સો લાવવી પડશે 8 સ્ટારની બરાબર છે. સો એ કામ થઈ ગયું છે, અત્યારે કામ ચાલી રહ્યું છે ઘરની અંદર પીઓપીનું. હવે ડિસિઝન એવું છે કે આમ જોવા જાવ તો મારો હાથ અહીંયા ઊંચો કરું તો અડી જાય, આમ થોડુંક, એટલે મારે અહીંયા કંઈ કરવાનું હોય ને એટલે વિચારું છું કે આને નીચું રહેવા દઉં કે ઉપર લઈએ કે શું કરીએ. એનું કોઈ હજુ સુધી પ્લાનિંગ આપણે કંઈ કર્યો નથી, પણ જોઈએ છીએ શું કરીએ છીએ શું નહીં બરાબર છે. પેલા રૂમની અંદર પીઓપીનું કામ અત્યારે ચાલી રહ્યું છે બરાબર છે. फिर देखते हैं क्या होता है अभी, है ना? भाई ही नहीं हो, ही नहीं हो, ही नहीं हो, ये बात नहीं दिलीप मार भाई, ही नहीं 100% नहीं, 100% नहीं, એમ નહીં ઉપર 100% નહીં, હું ના કરું. 5 ઉઠ બેઠક કર દે ખાલી. 5 કર નાખો, 10 કર નાખો, 10 હાલ 10. 1 2 3 4 5 6 7 8 9 10. ભાઈ અરે ભાઈ અરે ભાઈ કિશન ઉમાર નાખો. હવે હું કહીશ તો યાર તમે યાર આવું કરો યાર, તાવ આવેલો છે મારા ભાઈ ને યાર. આપણે એક વાત છે, કિશન જો આખી મજબૂરી હતી કે તેને 10 કરવી પડી. કઈ વાત ઉપર હજુ મને નાખે તો હું કહી દઈશ. ये नहीं चलेगा नहीं. ખોખું થઈ ગયું માર ભાઈ. આ ફાયદો ઉઠાવો પણ લોલ તો જોજે બકા. વાહ ફાયદો ઉઠાય મારો. એક માંથી એક આવી ગયા ફાયદો ઉઠાવવા. ઓ ભાઈ હેવી થઈ ગયું. દિલબા હું થયું દિલબા? હે દિલીપ હાડા તને તારો ફાયદો ઉઠાવે હે દિલબા લોકો. મજબૂરી કેવી હશે એમ કહું. મજબૂરી જે લઈ જાય. મજબૂરી ના નથી ભૂલાતો મારો પ્યાર. ઓ દિલીપ તું કઈક એવું કર. આહા સો ગાઈસ ચલો અત્યારે હું જઈ રહ્યો છું વસ્ત્રાપુર બરાબર છે.
કેમ કે ત્યાં ન્યૂ સ્ટોક આવ્યો છે એ મારે એડ ઓન કરાવવાનો છે. અને બીજી મેઇન વાત કે જે સરપ્રાઈઝ મારે તમને આપવાની છે એના માટેની થોડી ઘણી તૈયારીઓ છે, જેના માટે આજે મારે ત્યાં જવું પડે એમ છે. સો એના માટે પણ જઈ રહ્યો છું. જોઈએ છીએ શું કરીએ છીએ, રાત્રે કેટલા વાગે છે શું નહીં કાંઈ નહીં મને કાંઈ ખ્યાલ નથી અત્યારે. બટ હાલ તો હું જઈ રહ્યો છું એટલું મને ખબર છે માત્ર. ચલો લેट्स गो, देखते हैं क्या होता है, कितने बजे काम खत्म होता है और हम कितने बजे घर वापस आते हैं. ચલીએ. તો ચલો ગાઈઝ, આજે પ્લાનિંગ છે દાલ બાટી ખાવાનું. બરાબર છે, કેમ કે આજે ઘરે ખાવાનું નથી, મારે થવાનું છે લેટ. મેં તમને કીધું હતું કામ માટે. કાલે કમેન્ટમાં મેં જોયું હતું કે વોટસન ક્યાં છે આયરો ભાઈ, ક્યાંય નથી, વસ્ત્રાપુર જ છે એ. જો કે હવે વસ્ત્રાપુર રહે છે એટલે શું રોજ મળતો નથી, અને હું વસ્ત્રાપુર આવું ત્યારે બ્લોગ બહુ ઓછો બને છે મારાથી, એટલા માટે કે ક્યાંય છે નહીં, અહીંનો અહીં જ છે. બરાબર. પાછું વોટસનના વિડીયોમાં આવવાનો શોખ બહુ ઓછો છે. બરાબર વોટસન? બિલકુલ નથી આપણને. હા, બિલકુલ શોખ નથી. આ તો કમેન્ટ કરો એટલે તમે કમેન્ટ કરી એટલે ભાઈ મારે તમને બતાવવું પડે કે ભાઈ વોટસન ક્યાંય નથી, અહીંયા ભૂખ લાગી છે, ખાઈ લઉં. બરાબર, બીજી આગળ વાત. સો ગાઈસ, ફાઇનલી ગૌરવ માય બ્રો સેવ થાય છે. હે બ્રો, પ્રોજેક્ટ સેવ થાય છે ફાઇનલી. ખમા કે જે 2.0 ઓય બની રહ્યું છે. સો રાતના વાગ્યા છે અત્યારે 1, અને હું ને ગૌરવ બે વિચારીએ છીએ કે ભાઈ તમને પેલા ઓલરેડી એક સરસ મજાનું સોંગ ખમ્મા કે છે, 2 લાઈન તો મારા ભાઈ તું તો ગા. હે ભાઈ, હે ખમા ખમા કે જે માં, ખમા કે જે માં, હે માં અંબિકા ખમા કે જે. બસ ખમ્મા કેજે માં, બીજું બધું કેજે તું. સો કંઈક કરી રહ્યા છીએ ફાઇનલી. હવે તમારા બધાનો આટલો બધો પ્રેમ, બરાબર, જે રીતનો તમે લોકોએ સપોર્ટ કર્યો છે એ હિસાબે હવે અંબાજીના દિવસો, નવરાત્રીના દિવસો બધા નજીક આવે છે. રાતના 1 વાગે મહેનત કરીએ છીએ, તો ભાઈ રાતના 3 વાગી ગયા છે ઓલરેડી, અને અમે હજુ વર્ક ઇન પ્રોગ્રેસ ચાલી રહ્યું છે અત્યારે કે ભાઈ શું સારું કરવું. હે ગૌરવ મારો ભાઈ, શું કેવું છે આ વખતે આ પ્રોજેક્ટ વિશે? શું કેવું તારું? એ તો કે મને તો કે 2 શબ્દો. તમારા ગાઈઝ ટફ ત્યારે પડે કે જ્યારે તમે આગળ કોઈ પ્રોજેક્ટ કર્યો હોય અને લોકોએ બહુ એને પ્રેમ આપ્યો હોય અને વાયરલ થયું, અને જ્યારે તમે આ વર્ષે પણ તમે બનાવી રહ્યા હો તો એ વસ્તુ ટફ પડે કે ભાઈ જે બન્યું છે એનાથી સારું બનાવવાનું એમ. એ વાત સાચી છે, સમજ્યા? એટલે જ્યારે કોઈ પણ હિટ વસ્તુની સિક્વન્સ તો આપણે નથી કહી શકતા કે ભાઈ સિક્વન્સ બનાવો, એવું નથી માનવું કેપીનું, પણ મતલબમાં જે બનાવ્યું છે એનાથી તો બેસ્ટ કરવાનું છે. ચાલી રહી છે મહેનત રાતના 3 વાગે. બરાબર છે, જો 3 વાગે ક્યાં ગયા? 3 તો વાગી ગયા છે. 31 તારીખ થઈ ગઈ છે આજે એકચ્યુઅલીમાં. જોઈએ છીએ હવે શું કરીએ છીએ. આવશે કડક ને, જબરદસ્ત. કઈ નહીં, ભૂકા કાઢ નાખશું નહીં, ગમે એમ કરશું, પણ કરશું તો ક્લાસ જ તે, અને વધાવશો તમે તે, એવું કંઈક કરવાનું છે આપણે એકચ્યુઅલીમાં. ફર્સ્ટ ડે હેવી. देखते हैं कितने बजे जाएंगे सोने के लिए अभी. तो चलो भाई, फाइनली રાતના 4:30 થઈ ગયા છે, અને હવે ઓલમોસ્ટ અમારે જે જોઈતું હતું એ મળી ગયું છે. ફાઇનલી રાતના 4:30 વાગે મળ્યું છે. બરાબર છે, બ્રહ્મ મુહૂર્તમાં અમને મળ્યું છે, અને અમે ફાઇનલ કરી છે કે કઈ ટ્યુનમાં કામ કરશું, કયા, મને બહુ ખબર નહીં પડતી બ્રો આમાં, કયા કમ્પોઝિશન કયામાં જઈ રહ્યા છીએ. આ બધી વસ્તુ અમે લોકોએ ડિસાઈડ કરી લીધી છે. દાદાની દયાથી, તમારી કૃપાથી, તમારા સપોર્ટથી આ સોંગને આપણે ખૂબ આગળ લઈ જવાનું છે. બરાબર છે, ચલો મળીએ બ્રો. ગૌરવ મારો ભાઈ, હાલ મળીએ. ચલો. સો ગાઈઝ, રાતના વાગી ગયા છે અત્યારે 5. બરાબર છે, અને હું ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યો છું. બરાબર, બ્રિજે પહોંચી ગયા છીએ. હવે ઘરે પહોંચી જઈશું. ચાલી થોડી ઘણી ભૂખ લાગી છે, પણ અત્યારે કંઈ ખાવાની મજા આવશે નહીં, એટલે સૂઈ જઈએ. સવારે વહેલા, મતલબ વહેલા ઇન ધ સેન્સ ઉઠીશું ત્યારે ભૂખ લાગશે, એટલે વ્યવસ્થિત ખાવું પડશે કાલે સવારે. બટ અત્યારે સૂઈ જવાનું છે. બહુ સરસ મજાનું રેકોર્ડિંગ હવે નજીકના દિવસની અંદર કરવાનું છે, એ પણ એક તમારા માટે સરપ્રાઈઝ જ છે. બરાબર, અને બહુ સારું સોંગ આ વખતે અમે વધારે પડતું ખમા કહે છે તો એક અલગ લેવલનું સોંગ થઈ ગયું છે. એનાથી પણ સારું બનાવવાનો ટ્રાય કરીએ છીએ. એવું બને છે નહીં બને, તમારી માતાજીની દયા, ઉપરવાળાની દયા, આશીર્વાદથી બનશે. બરાબર. સો ચલો જઈએ અત્યારે ઘરે જઈને સૂઈ જઈશું. સો આજના વ્લોગ માટે તો ગાઈઝ આટલું જ હતું. આવતીકાલે મળીશું નવા વ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો, મોજમાં રહો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.